નવજાત બાળકીની માતા એ સગીર હોવાનું બહાર આવ્યું છે। બોઈસર ખાતેથી 2 મહિલાઓ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી। નવજાત બાળકીની માતા એ સગીર હોવાનું બહાર આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ કેવા મહત્વપૂર્ણ સમાચારની કે જે સમાજ જીવનના લોકોને પણ વિચલિત કરી દે તેવા સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે। સુરતમાં એક નવજાત બાળકને એમનામ જ મૂકીને જતું રહેલું એક બાળક મળી આવ્યું છે। સુરત પોલીસે તકેદારીના ભાગરૂપે આ બાળકને સુરક્ષિત રાખ્યું છે। સુરતના ટ્રેનમાંથી નવજાત બાળકી મળવાનો મામલો સામે આવ્યો। ટ્રેનમાંથી મળેલા નવજાત બાળકને તેજી દેનાર આરોપીઓ પણ ઝડપાયા છે। વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી મળ્યું આવ્યું નવજાત બાળકી। પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી એક દિવસની મળી હતી નવજાત બાળકી। બાળકીનો અવાજ સાંભળી ટ્રેનના પેસેન્જરે રેલવે પોલીસને જાણ કરી હતી। સાથે જ બોઈસર ખાતેથી 2 મહિલાઓ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી। સાથે જ આરોપીઓમાં નવજાત બાળકીની માતા એ સગીર હોવાનું બહાર આવ્યું છે। સગીરાના પિતા અને 2 માસીઓની સાથે 4 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે। જે આ ઘટના સામે આવી છે। એક બાજુ હજી 2 દિવસ પહેલા એ મહેસાણાના આરોગ્ય વિભાગના જે આંકડાઓ બહાર આવ્યા હતા આ આંકડાઓની અંદર 13 થી લઈ અને 18 વર્ષ સુધીની 341 બાળકીઓ કે જે બાળ લગ્ન પ્રથાનો ભોગ બની હતી અને તેઓએ પણ ક્યાંક ને ક્યાંક એ ગર્ભવતી થઈ હતી। આ આંકડા પણ ચોંકાવનારા હતા અને એ આંકડા પાછળનું સત્ય અત્યારે જે બહાર આવ્યું કે આવી જે ઘટનાઓ બને છે એ બાળકોને જન્મ આપી અને તરછોડી દેવામાં આવે છે, ત્યજી દેવામાં આવે છે। ચાલુ ટ્રેનના શૌચાલયમાંથી એક જ દિવસની જે બાળકી મળી છે આ નવજાત બાળકીને બચાવવા પોલીસે પ્રયત્નો કર્યા અને સાથે જ જે લોકો આ નવજાત બાળકીને તેજીને ભાગી ગયા હતા તેમાં એક સગીરા એ બાળકીની માતા હોવાનું પણ બહાર આવ્યું છે। સાથે તેમની સાથે 2 માસી તેમની પણ પોલીસે ધરપકડ કરી છે અને સાથે જ પોલીસે આ મામલાની વધારે માહિતી આપતા ડીવાયએસપીએ શું કહ્યું આવો તે પણ જોઈએ। ગઈ તારીખ 8/12/25 ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે। જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી। સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી। તપાસ દરમિયાન ભરૂચ, સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી। જેમાં જે શકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને તેજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની 2 માસીઓ છે। એ કુલ એમ 4 જણને
પોલીસ લઈ આવી છે તપાસના કામે, અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ 3 વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.